બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી. ભાગ 84. વાસુદેવજીનો શંકરજી ભવતરણનો ઉપાય પૂછો. શંકરજીએ તેમને જ્ઞાનોપદેશ આપીને રાજસૂય યજ્ઞ કરવાનો આદેશ આપો. વસુદેવજી દ્વારા રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન અને યજ્ઞમાં અંતમાં સર્વસ્વ દક્ષિણામાં આપી તેમનું દ્વારકા પાછા જવું. નારદજીએ પૂછ્યું કે વિભુ, ગણેશ પૂજન અને રાધા સ્તોત્રથી શ્રેષ્ઠ ત્યાં કઈ રહસ્યમય વાત બની, તેનું મને વિસ્તારથી વર્ણન કરીને બતાવો. શ્રી ભગવાન બોલ્યા કે નારદ, ગણેશ પૂજન તીર્થમાં જેટલા દેવતા, મુનિ અને યોગેન્દ્રો પધાર્યા હતા તે બધા વટવૃક્ષ નીચે બેઠા હતા. તેમનામાંથી શંભુ, બ્રહ્મ, શેષનાગ અને શ્રેષ્ઠ મુનિઓને વસુદેવ અને દેવકીએ પરમ આદરપૂર્વક આ પ્રમાણે પૂછ્યું: હે મહાભાગ, તમે લોકો દીનબંધુ છો, તેથી તુરંત જણાવો કે અમારા દીનોને માટે આ ભવસાગરમાંથી પાર ઉતારનારું કયું ઉત્તમ સાધન છે. તમે લોકો ભવસાગરથી પાર કરનારી નૌકાના નાવિક છો, કેમ કે ન તો તીર્થો માત્ર જળમય છે અને ન દેવતાઓ માત્ર માટી અને પથ્થરની મૂર્તિ છે. જેટલા યજ્ઞ, પુણ્ય, વ્રત, ઉપવાસ, તપ, અનેક પ્રકારના દાન, વિપ્રો અને દેવતાઓની અર્ચનાઓ છે, એ બધી લાંબા સમય કરતાને પાવન બનાવે છે, પરંતુ વૈષ્ણવો દર્શન માત્રથી જ પવિત્ર કરી દે છે. વિષ્ણુ ભક્ત સંતોના પાવન ચરણ કમળના રજને સ્પર્શ માત્રથી વસુંધરા તત્કાળ પાવન થઈ જાય છે અને તીર્થ, સમુદ્ર તથા પર્વત પણ પવિત્ર થઈ જાય છે. દેવતાઓ પણ તે વૈષ્ણવોના પાતકરૂપી ઈંધણનો વિનાશ કરી દેનારા દર્શનની અભિલાષા કરે છે. જેમ દૂધ, દહીં અને રસ પરમ સ્વાદિષ્ટ હોય છે, તે જ પ્રમાણે જ્ઞાન પરમાનંદદાયક હોય છે. તે જ્ઞાનને જે જ્ઞાનીના સાહચર્યથી સમજી નથી શકતો તે અજ્ઞાની છે. જ્ઞાનીઓના ગુરુના પણ ગુરુ ભગવાન, જેમ હું કૃષ્ણનો પિતા અને ચિરકાળનો સંગી છું, તે જ પ્રમાણે દેવકી પણ તેમની માતા છે. વસુદેવજીની વાત સાંભળીને ભગવાન શંકર, જે 4 વેદોના પણ જનક છે, તે હસી પડ્યા અને આ પ્રમાણે બોલ્યા: મહાદેવજીએ કહ્યું કે હો, જ્ઞાનીઓની પાસે રહેવું પણ તેમના અનાદરનું કારણ થાય છે. જેમ ગંગાના જળથી પવિત્ર થયેલા લોકો પણ ગંગાનો અનાદર કરીને સિદ્ધિ માટે અત્યંત તીર્થોમાં જાય છે. વસુદેવના પિતા વાસુદેવ સ્વયં પંડિત છે અને પોતાના પિતા વસુ સ્વરૂપ જ્ઞાની કશ્યપના અંશથી ઉત્પન્ન થયા છે. આમની શ્રીકૃષ્ણમાં પુત્ર બુદ્ધિ છે, તેથી તેઓ શ્રીકૃષ્ણના અંગભૂત અમારી પાસે જ્ઞાન પૂછી રહ્યા છે. ત્યાર પછી મહાદેવજીએ સર્વ કારણ ભગવાન કૃષ્ણના મહિમાનું વર્ણન કરીને કહ્યું: યદુવંશી વસુદેવ, સર્વેશ્વર શ્રીકૃષ્ણ જ સર્વના મૂળ રૂપ છે. તેથી રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરી તેમાં પોતાના પુત્ર શ્રીકૃષ્ણની જે યજ્ઞના કારણ અને યજ્ઞેશ છે, સમર્ચ ના કરો. પછી વિધિપૂર્વક દક્ષિણા આપીને ભવસાગરથી પાર થઈ જાઓ. મુને શિવજીનું કથન સાંભળીને જીતેન્દ્રિય વસુદેવજીએ સામગ્રી એકત્રિત કરીને શુભ મુહૂર્તમાં રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞમાં સાક્ષાત યજ્ઞેશ અને દક્ષિણા સહિત એ યજ્ઞ વર્તમાન હતો. તેથી દેવતાઓએ સાક્ષાત પ્રગટ થઈ વસુદેવજીના હવ્યને ગ્રહણ કર્યું. ત્યાર પછી જ્યારે વસુદેવજી પૂર્ણાહુતિ આપી ચૂક્યા, ત્યારે શ્રીકૃષ્ણની આજ્ઞાથી ભગવાન સનતકુમારે તેમને સર્વસ્વ દક્ષિણામાં આપવા માટે કહ્યું. ત્યારે જેમના નેત્ર અને મુખ પ્રફુલ્લિત હતા, તે વસુદેવજીએ સનતકુમારના આદેશાનુસાર બ્રાહ્મણોને સર્વસ્વ દક્ષિણાના રૂપમાં પ્રદાન કરી દીધું અને બ્રાહ્મણોના શુભ મુખો દ્વારા દેવતાઓને તૃપ્ત કર્યા. ત્યાર પછી દેવતાઓ અને મુનિ સમુદાય તે રાત્રે પોતાની પત્નીઓની સાથે ત્યાં સુખપૂર્વક રહ્યા અને પ્રાતઃકાળ થયા પછી તે બધા શ્રીકૃષ્ણની અનુમતિથી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારે બધા યાદવો પણ અમૂલ્ય રત્નોથી પરિપૂર્ણ તથા શ્રીકૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારિકા ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે રાધા અને શ્રીકૃષ્ણનો પુનઃમિલાપ. રાધાના પૂછવાથી શ્રીકૃષ્ણ દ્વારા પોતાનું તથા રાધાના રહસ્યો ઉદ્ઘાટન. શ્રી નારાયણ કહે છે કે નારદ, આ પ્રમાણે માધવો, યાદવો, દેવો, મુનિઓ તથા અન્ય વ્યક્તિઓ અને દેવીઓને સાથે ગણેશ પૂજનનું કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી તેઓ પોતાના એક અંશથી રૂકમણી વગેરે દેવીઓની સાથે રમણીય દ્વારિકાપુરીમાં ચાલ્યા ગયા, પરંતુ સ્વયં સાક્ષાત રૂપે સિદ્ધાશ્રમમાં જ રોકાઈ ગયા. ત્યાં તેઓ ગોલોકવાસી ગોપ સખાઓ નંદ તથા માતા યશોદા ગોપીની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરી પુનઃ માતા પિતા, ગોકુળવાસી ગોપો તથા બંધુવર્ગને નીતિયુક્ત યથોચિત વચન બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે પિતાજી, હવે પોતાના વ્રજમાં પાછા જાઓ. પરમ શ્રેષ્ઠ યશસ્વીની માતા યશોદે, તમે પણ ઉત્તમ ગોકુળમાં જાઓ અને ત્યાં આયુષ્યના શેષ સમય પર્યંત ભોગોનો ઉપભોગ કરો. આટલું કહીને ભગવાન શ્રીકૃષ્ણ માતા પિતાની આજ્ઞા લઈને રાધિકાના સ્થાન પર ચાલ્યા ગયા તથા નંદજીએ ગોકુળ માટે પ્રસ્થાન કર્યું. ત્યાં પહોંચીને શ્રીકૃષ્ણે મુસ્કરાતી રહેલી સુંદરી રાધાને જોયા. તેમની તરુણતા નિત્ય રહેનારી હતી, જેથી તેમની અવસ્થા 12 વર્ષની હતી. મોતીઓના હાર તેમની શોભા વધારી રહ્યા હતા. તેઓ રત્નનિર્મિત ઊંચા આસન પર વિરાજમાન હતા. તે સમયે મુસ્કરાતી રહીને અસંખ્ય ગોપીઓ તેમની ચારે બાજુ ઉપસ્થિત હતી. આ બાજુ પ્રાણવલ્લભા રાધાએ પણ દૂરથી શ્રીકૃષ્ણને આવતા જોયા. તેમનો પરમ સુંદર બાલવેશ હતો. તેઓ મંદ મંદ મુસ્કાઈ રહ્યા હતા. તેમની શરીરની કાંતિ નવીન મેઘ જેવી શ્યામ હતી. તેમણે રેશમી પીતાંબર ધારણ કર્યું હતું. તેમનું સર્વાંગ ચંદનથી અનુલિપ્ત હતું. રત્નના આભૂષણ તેમને સુશોભિત કરી રહ્યા હતા. તેમની શિખામાં મયુરપીંછ શોભી રહ્યું હતું. તેઓ માલતીની માળાથી વિભૂષિત હતા. તેમનું પ્રસન્નમુખ મંદ હાસ્યથી શોભાયમાન હતું. તેઓ સાક્ષાત ભક્તાનુગ્રહ મૂર્તિ હતા તથા મનોહર પ્રફુલ્લિત ક્રીડાકમળ લીધેલું હતું. તેમના એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં સુપ્રશસ્ત દર્પણ શોભી રહ્યું હતું. તેમને જોઈને રાધા તુરત જ ગોપીઓ સાથે
ઊભા થઈ ગયા અને પરમ ભક્તિપૂર્વક તે પરમેશ્વરને સાદર પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગી. રાધિકા બોલી, નાથ, તમારા મુખચંદ્રને જોઈને આજે મારું જન્મ લેવું સાર્થક અને ધન્ય થઈ ગયું તથા મારા નેત્ર અને મન પરમ પ્રસન્ન થઈ ગયા. પાંચે પ્રાણ સ્નેહાર્દ અને આત્મા હર્ષ વિભોર થઈ ગયો. દુર્લભ બંધુ દર્શન બંને દ્રષ્ટા અને દ્રશ્યના હર્ષનું કારણ હોય છે. વિરાગનીથી દગ્ધ થયેલ હું શોકસાગરમાં ડૂબી રહી હતી. તમે પોતાની અમૃત દ્રષ્ટિથી મારા તરફ જોઈને મને સારી રીતે ભીંજવી દીધી, જેનાથી મારો તાપ ચાલ્યો ગયો. તમારી સાથે રહેવાથી હું શિવપ્રદા, શિવ બીજા અને શિવ સ્વરૂપા છું, પરંતુ તમારાથી વિયુક્ત થઈ જતાં હું અદ્રશ્ય થઈ જાઉં છું અને મારી સર્વ ચેષ્ટાઓ નષ્ટ થઈ જાય છે. તમારા સમીપ સ્થિત થવાથી દેહ શોભા સંપન્ન, પવિત્ર અને શક્તિ સ્વરૂપ દેખાય છે, પરંતુ તમારા ચાલ્યા જવાથી તે સ્વરૂપ થઈ જાય છે. નાથ, સ્ત્રી પુરુષનો સામાન્ય વિયોગ પણ અત્યંત દારૂણ હોય છે. અહીં તો પરમાત્માના વિયોગથી પાંચે પ્રાણશક્તિઓ સહિત જ નીકળી જાય છે. આમ કહીને દેવી રાધિકાએ પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના આસન પર બેસાડ્યા અને હર્ષપૂર્વક તેમના ચરણોની પૂજા કરી. ત્યાર પછી શોભાશાળી શ્રીકૃષ્ણ રાધાની સાથે રત્ન સિંહાસન પર વિરાજમાન થયા. તે સમયે ગોપીઓ નિરંતર ચામર ઢોળીને તેમની સેવા કરી રહી હતી. ચંદનાએ શ્રીહરિના શરીરમાં સુગંધિત ચંદનનો અનુલેપ કર્યો. મુસ્કુરાતી રત્નમાલાએ શ્રીહરિના ગળામાં રત્નમાળા પહેરાવી. સતી પદ્માવતીએ પદ્મા દ્વારા કમળ પુષ્પથી સમર્ચિત ચરણકમળમાં જળ, દુર્વા, પુષ્પ અને ચંદનયુક્ત અર્ઘ્ય પ્રદાન કર્યો. માલતીએ શ્રીહરિને માલતીની માળાથી સુશોભિત કર્યા. સતી પાર્વતીએ ચંપાના પુષ્પ સમર્પિત કર્યા. પારિજાતાએ હર્ષમગ્ન થઈ શ્રીહરિને પારિજાત પુષ્પ, કપૂરયુક્ત તાંબુલ અને સુવાસ શીતળ જળ નિવેદિત કર્યું. કંદમાલાએ કંદમ પુષ્પની શુભ માળા, પ્રફુલ્લિત ક્રીડા કમલ અને અમૂલ્ય રત્નદર્પણ સમર્પિત કર્યું. સુકોમલા કમલાએ પૂર્વકાલમાં વરુણ દ્વારા આપેલા બંને સુંદર વસ્ત્રોને શ્રીહરિના હાથમાં મૂકી દીધા. સુંદરી વધુએ સાક્ષાત શ્રીહરિને ગોરોચન જેવી આભાવાળું અને મધુર મધથી પરિપૂર્ણ મધુપાત્ર આપ્યું. સુધામુખીએ ભક્તિપૂર્વક અમૃતથી પરિપૂર્ણ અમૃતપાત્ર પ્રદાન કર્યું. કોઈ બીજી ગોપીએ ખીલેલા માલતી પુષ્પોની માળાથી વિભૂષિત ચંદન ચર્ચિત પુષ્પશૈયા તૈયાર કરી. તે શૈયા એક એવા પરમ મનોહર ભવનમાં સજાવવામાં આવી હતી, જેનું નિર્માણ બહુમૂલ્ય રત્નોના સારભાગથી થયું હતું. શ્રેષ્ઠ મણિ, મોતી, માણેક્ય અને હીરાના હાર જેવી વિશેષ શોભા વધારી રહ્યા હતા. કસ્તુરી અને કુમકુમયુક્ત વાયુ જેને સુગંધિત બનાવી રહ્યો હતો. પ્રજ્વલિત સેંકડો રત્નદીપોથી જે ઉદ્દીપ્ત થઈ રહ્યું હતું અને નાના પ્રકારની વસ્તુઓથી સમન્વિત ધૂપો દ્વારા તે સુગંધિત રહેતું હતું. ત્યાં રતિકારી શૈયાનું નિર્માણ કરીને ગોપીઓ હસતી હસતી ચાલી ગઈ. ત્યારે એકાંતમાં મનને આકર્ષિત કરનારી તે પરમ રમણીય શૈયાને જોઈને રાધા માધવ તેના પર વિરાજમાન થયા. તે સમયે સતી રાધાએ માધવના ગળામાં માળા પહેરાવી, મુખમાં સુવાસિત તાંબુલનું બીડું આપ્યું. પછી શ્યામસુંદરના વક્ષા સ્થળ પર કસ્તુરી કુમકુમયુક્ત ચંદનનો અનુલેપ કર્યો અને તેમની શિખામાં ચંપાનું સુંદર પુષ્પ લગાવ્યું. હાથમાં સહસ્ત્રદળયુક્ત ક્રીડા કમળ આપ્યું અને તેમના હાથમાંથી વાંસળી છીનવી લઈ તેમાં દર્પણ પકડાવી દીધું અને તેમની આગળ પારિજાતનું ખીલેલું પુષ્પ મૂકી દીધું. ત્યાર પછી તે શાંતિમૂર્તિ, કમનીય અને નાયિકા મનને હરી લેનાર છે તે મંદ મંદ હસી રહ્યા હતા. તે પ્રિયતમ શ્રીકૃષ્ણને રાધા એકાંતમાં મુસ્કુરાતા રહીને મધુર વચન બોલ્યા. રાધિકાએ કહ્યું કે નાથ, જે સ્વયં મંગલોના ભંડાર, સંપૂર્ણ મંગલોનું કારણ, મંગલરૂપ તથા મંગલોના પ્રદાતા છે, તેમના વિષયમાં કુશળ મંગલનો પ્રશ્ન કરવો તો નિષ્ફળ જ છે. તેમ છતાં આ સમયે કુશળ પૂછવી સમયાનુસાર ઉચિત છે, કેમ કે લૌકિક વ્યવહાર વેદોથી પણ અગત્યનો માનવામાં આવે છે. તેથી રૂકમણીકાંત સત્યભામાના પ્રાણપતિ આ સમયે કુશળ તો છે ને. ત્યાર પછી રાધાએ ભગવાન શ્રીકૃષ્ણને તેમના સ્વરૂપ તથા અવતાર લીલાના સંબંધમાં પ્રશ્ન કર્યા. ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા કે રાધા, જેને સાંભળીને મૂર્ખ વ્યક્તિ પણ તત્કાળ પંડિત થઈ જાય છે, તે સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક જ્ઞાનનું હું વર્ણન કરું છું, સાંભળો. રાધે, હું સ્વાભાવિક જ સર્વ લોકોનો સ્વામી છું. પછી રૂકમણી વગેરે મહિલાની તો વાત જ ક્યાં છે. હું કાર્યકારણ રૂપથી અલગ અલગ વ્યક્ત થાઉં છું. હું સ્વયં જ્યોતિર્મય છું. સમસ્ત વિશ્વનો એકમાત્ર આત્મા છું અને તૃણથી લઈ બ્રહ્મ પર્યંત સંપૂર્ણ પ્રાણીઓમાં વ્યાપ્ત છું. ગોલોકમાં હું સ્વયં પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ રૂપે વર્તમાન રહું છું અને રમણીય ક્ષેત્ર ગોકુળમાં હું સ્વયં પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ રૂપે વર્તમાન છું. ગોકુળના વૃંદાવન નામક વનમાં રાધાપતિ છું. તે સમયે હું દ્વિભૂત થઈ ગોપ વેશમાં શિશુ રૂપે ક્રીડા કરું છું. ગોવાળો, ગોપીઓ અને ગાયો જ મારી સહાયક હોય છે. વૈકુંઠમાં હું ચતુર્ભુજ રૂપે રહું છું અને ત્યાં જ હું લક્ષ્મી તથા સરસ્વતીનો પ્રિયતમ છું અને સદા શાંત રૂપે નિવાસ કરું છું. આ પ્રમાણે હું સનાતન પરમેશ્વર બે રૂપોમાં વિભક્ત છું. ભૂતળ પર શ્વેતદ્વીપ અને ક્ષીરસાગરમાં માનસી, સિંધુ કન્યા અને મર્ત્યલક્ષ્મીના જે પતિ છે તે પણ હું જ છું અને ત્યાં પણ સ્વયં ચતુર્ભુજ રૂપે જ હું રહું છું. સ્વયં નારાયણ ઋષિ છું અને ધર્મવક્તા, ધર્મિષ્ઠ તથા ધર્મમાર્ગના પ્રવર્તક સનાતન ધર્મ નર છે. ધર્મિષ્ઠ અને પતિવ્રતા શાંતિ લક્ષ્મી રૂપા છે અને આ પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં હું તેનો પતિ છું. હું જ સિદ્ધેશ્વર, સિદ્ધિઓનો દાતા અને સાક્ષાત કપિલ છું. સુંદરી, આ પ્રમાણે વ્યક્તિભેદથી હું અનેક રૂપ ધારણ કરું છું. ચતુર્ભુજધારી હું જ સદા દ્વારકામાં રૂકમણીનો સ્વામી થાઉં છું. ક્ષીરસાગરમાં હું પૃથક પૃથક શરીર ધારણ કરીને ક્રીડા કરતો રહું છું. હું નારાયણ ઋષિ જ આ અર્જુનનો સારથી છું. અર્જુન નર ઋષિ છે, ધર્મનો પુત્ર બલવાન છે અને મારા અંશથી પૃથ્વી ઉત્પન્ન થયો છે. તેણે પુષ્કર ક્ષેત્રમાં સારથી કાર્યના માટે તપસ્યા દ્વારા મારી આરાધના કરી છે. રાધે, જેમ તમે ગોલોકમાં રાધિકા દેવી
છો તે જ પ્રમાણે ગોકુળમાં પણ છો. તમે જ વૈકુંઠમાં મહાલક્ષ્મી અને સરસ્વતી છો. ક્ષીરસાગરમાં શયન કરનારી પ્રિયતરમાં મર્ત્યલક્ષ્મી તમે જ છો. ધર્મની પુત્રવધુ લક્ષ્મી સ્વરૂપિણી શાંતિના રૂપમાં તમે જ સ્થિત છો. ભારતવર્ષમાં કપિલના પ્રિય પત્ની સતી ભારતી તમારું જ નામ છે. તમે જ મિથિલામાં સીતા નામે વિખ્યાત છો. સતી દ્રૌપદી તમારી જ છાયા છે. દ્વારિકામાં મહાલક્ષ્મીના અંશથી પ્રગટ થયેલી સતી રૂકમણીના રૂપમાં તમે જ રહો છો. 5 પાંડવોની પત્ની દ્રૌપદી તમારી જ કલા છે. તમે રામ પત્ની સીતા છો. રાવણે તમારું જ અપહરણ કર્યું છે. સીતા સતી જેમ તમે પોતાની છાયા અને કલાથી નાના રૂપોમાં પ્રગટ છો, તે જ પ્રમાણે હું પણ મારા અંશ અને કલાથી અનેક રૂપે વ્યક્ત છું. હું જ પરિપૂર્ણતમ પરાત્પર પરમાત્મા છું. સતી રાધે, આ પ્રમાણે મેં તમને આ બધું આધ્યાત્મિક જ્ઞાન કહી દીધું. પરમેશ્વરી, હવે તમે મારા બધા અપરાધોને ક્ષમા કરી દો. શ્રીકૃષ્ણનું કથન સાંભળીને રાધિકા સહિત સર્વ ગોપીઓને બહુ હર્ષ થયો. તે બધી પરમેશ્વર શ્રીકૃષ્ણને પ્રણામ કરવા લાગી. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણનું રાધાની સાથે વિભિન્ન સ્થળોમાં વિહાર કરીને પુનઃ ગોકુળમાં જવું. ત્યાં તેમનો સ્વાગત સત્કાર યશોદાએ રાધા સહિત શ્રીકૃષ્ણને મહેલમાં લઈ જવા અને મંગળ મહોત્સવ કરવો. ત્યાર પછી રાધિકાએ કહ્યું કે મહાભાગ, હવે પુણ્યમય વૃંદાવનમાં સ્થિત રાસ મંડળમાં ચાલો. ત્યાં હું તમારી સાથે જળમાં તથા સ્થળ પર ક્રીડા કરીશ. પુનઃ મલય પર્વત અને સુંદર મણિમંદિર જઈશ. એ સિવાય બીજા જે રહસ્યમય સ્થાન છે જેમને મેં જન્મથી લઈ આજ સુધી સાંભળ્યા નથી, તે સ્થાનોમાં પણ તમારી સાથે આવીશ એવી મારી તીવ્ર ઈચ્છા છે. આમ પરસ્પર વાર્તાલાપ કરતાં કરતાં તે મંગલમય રાત્રિ પસાર થઈ ગઈ. અરુણોદયનો સમય થયો તેમ છતાં સતી રાધા અને માધવને છોડવાનો વિચાર ન આવ્યો. ત્યારે કૃષ્ણે યુક્તિપૂર્વક પ્રેમભર્યા શબ્દોથી રાધાને સમજાવ્યા. ત્યાર પછી શરતકાલીન કમળ જેવા વિશાળ નેત્રોવાળા શ્રીહરિ પ્રાતઃકૃત્ય સમાપ્ત કરીને રાધા તથા ગોપીઓની સાથે એક નવા રથ પર સવાર થયા, જે ગોલોકથી આવ્યો હતો. તે મનોહર તથા મનોવેગી રથ 1 યોજન લાંબો પહોળો હતો. તેમાં હજારો પૈડા હતા. બહુમૂલ્ય મણિઓના બનેલા 300 કરોડ તેજસ્વી ગૃહોથી તે સુશોભિત હતો. 3 કરોડ મણિસ્તંભો અને રત્નોની ઝાલરોથી તેની વિશેષ શોભા થઈ રહી હતી. મુક્તા, માણિક્ય અને ઉત્તમ હીરાઓથી તે પરમ સુંદર લાગતો હતો. તે નાના પ્રકારની વિચિત્ર ચિત્રકારીઓ, શ્વેત ચમર અને દર્પણો, અગ્નિશુદ્ધ ચળકતા વસ્ત્રો અને માળા સમૂહોથી અનુલેપિત અને એક શૈયાઓ શોભી રહી હતી. સમાન રૂપ અને વેશવાળી લાખો ગોપીઓથી તે આવૃત હતો અને તેને 1000 ઘોડા ખેંચી રહ્યા હતા. તે રથ દ્વારા ભગવાન પુનઃ વૃંદાવનમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે રાત્રિના સમયે જલ સ્થળ પર વિહાર કર્યો અને રાધિકાને ત્યાંના બધા પદાર્થોને જાણે નવા પ્રગટ થયા હોય એ રીતે દેખાડ્યા. ફરી સુંદર શૃંગાર કરી વનો અને ઉપવનોમાં વિસ્યંદકા, સુરસન, મહેન્દ્ર અને નંદનવનમાં સુમેરુનું શિખર તથા રમણીય ગંધમાદન પર્વત પર સુંદર સુંદર પર્વત કંદરા અને વનમાં અત્યંત ગુપ્ત પુષ્પોદ્યાનોમાં પ્રત્યેક નદી અને નદોના જળમાં સમુદ્રના તટ પર પારિજાત વૃક્ષોના મનોહર વનમાં સુભદ્ર, પુષ્પભદ્ર અને નારાયણ સરોવર, પવનના આવાસસ્થાન તથા દેવતાઓની નિવાસ ભૂમિ મલય પર્વત પર ત્રિકૂટ, ભદ્રકૂટ, પંચકૂટ અને સુકૂટ પર દેવોની સ્વર્ણમયી કમનીય ભૂમિ પર પ્રત્યેક સમુદ્ર પર તથા મનોહર દ્વીપમાં શ્રેષ્ઠ સ્વર્ગલોકમાં પુણ્યમય રુચિર ચંદ્ર સરોવર પર અને મુનિઓના આશ્રમોની આસપાસ તેમણે રાધાની સાથે વિહાર કર્યો. ફરીથી તુરત જ પુણ્યપ્રદ જંબુદ્વીપમાં આવી દ્વારકા તથા રેવતક પર્વતને દેખાડ્યો. પછી ગોપ અને ગાયોના સમૂહોથી વ્યાપ્ત ગોકુલમાં આવ્યા. ત્યાં ભાંડીરવન જોઈને તેઓ પુણ્યમય વૃંદાવનમાં ગયા. શ્રીકૃષ્ણનું આગમન સાંભળીને નંદ, યશોદા અને વૃદ્ધ ગોપ અને ગોપીઓની આકુળતા ચાલી ગઈ. તેમના નેત્રોમાં હર્ષના આંસુ આવી ગયા. પછી તો તેમણે ગજરાજ, નટી, નટ, નર્તક, પતિ, પુત્રવતી, સાધ્વી, બ્રાહ્મણી અને બ્રાહ્મણોને આગળ કરી તેમનું એ રીતે સ્વાગત કર્યું જેવું દેવતાઓ અગ્નિનું કરે છે. તે સમયે માધવ નંદ યશોદાને જોઈને રાધાની સાથે બાલકૃષ્ણના રૂપમાં તેમની પાસે આવ્યા. પછી મધુસૂદન હર્ષપૂર્વક માતાના ખોળોમાં બેસી ગયા. ત્યારે યશોદા અને નંદજી તેમનું મુખ ચૂમવા લાગ્યા અને સ્નેહવશ છાતીએ લગાવીને તેના નેત્રોના અશ્રુજળથી તેમને ભીંજાવવા લાગ્યા. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ યશોદાનું સ્તનપાન કરવા લાગ્યા. તે સમયે બધા લોકોએ શ્રીકૃષ્ણને તે રૂપમાં જોયા. તે જ રૂપે તેઓ મથુરા ગયા હતા. તેમના હાથમાં વાંસળી હતી. તેઓ રત્નોના આભૂષણોથી વિભૂષિત હતા. તેમની 11 વર્ષની કિશોર અવસ્થા હતી. પીતાંબરની તેમની શોભા વધારી રહ્યું હતું. શિખામાં મયુરપંખની નિરાળી શોભા હતી અને તેમણે માલતીની માળા ધારણ કરી હતી. ત્યાં તેમણે માંગલિક કાર્ય સંપન્ન કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ગોપીઓને એ રીતે પૂજન કર્યું જેવું લોકો મુનિઓનું કરે છે. પછી આનંદમગ્ન થઈ બ્રાહ્મણોને મણિ, રત્ન, પ્રવાલ, સુવર્ણ, મોતી, માણેક, હીરા, ગજરત્ન, ગૌરત્ન, મનોહર, અશ્વસ્થન, ધાન્યથી ભરપૂર ખેતર અને વસ્ત્રનું દાન આપ્યું. રાધાની સાથે માધવને અપૂર્વ વાસ્તવના દર્શન કરાવ્યા. નારદ પછી ગોપીઓને પણ આદરપૂર્વક મિષ્ટાન ભોજન કરાવ્યું અને દેવતાઓને આનંદપૂર્વક મનોહર પદાર્થોનો ભોગ સમર્પિત કર્યો. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણ દ્વારા નંદને જ્ઞાનોપદેશ અને રાધા, કલાવતી વગેરે ગોપીઓનું ગોલોક ગમન. શ્રી નારાયણ કહે છે કે નારદ જ્યાં પહેલાં બ્રાહ્મણ પત્નીઓએ શ્રીકૃષ્ણને ભોજન આપ્યું હતું તે ભાંડીરવનની છાયામાં શ્રીકૃષ્ણ સ્વયં વિરાજમાન થયા અને ત્યાં બધા ગોપોને આમંત્રિત કર્યા. શ્રીહરિના વામ ભાગમાં રાધાદેવી, દક્ષિણ ભાગમાં યશોદા સહિત નંદ, નંદની જમણી બાજુ વૃષભાનુ અને તેમની બાજુ ડાબી બાજુ કલાવતી તથા અન્ય ગોપ, ગોપી, ભાઈબંધુ તથા મિત્રોએ આસન ગ્રહણ કર્યું. ત્યારે ગોવિંદે તે બધાને સમયોચિત યથાર્થ વચન કહ્યા. શ્રી
ભગવાન બોલ્યા, નંદ, આ સમયે જે સમયોચિત સત્ય, પરમાર્થ અને પરલોકમાં સુખદાયક છે તેનું વર્ણન કરું છું, સાંભળો. બ્રહ્માથી લઈને તૃણ પર્યંત બધા પદાર્થ વીજળીના ચમકારા જેવા, પાણી પરની રેખા અને પાણીના પરપોટા જેવા ભ્રમરૂપ છે એવું જાણો. મેં મથુરામાં તમને બધું જ કહી દીધું, કશું જ બાકી રાખ્યું નહોતું. એ જ પ્રમાણે કદલીવનમાં રાધિકાએ યશોદાને સમજાવ્યા હતા. તે જ જ્ઞાન પરમ સત્ય અને ભ્રમરૂપે અંધકારનો વિનાશ કરવા માટે દીપક જેવું છે. તેથી તમે મિથ્યા માયાને છોડીને તે જ પરમ પદનું સ્મરણ કરો. તે પદ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનું વિનાશક, મહાન, હર્ષદાયક, શોક સંતાપનું નિવારક અને કર્મમૂળનું ઉચ્છેદક છે. મુજ પરમ બ્રહ્મ સનાતન ભગવાનનું વારંવાર ધ્યાન કરી તમે તે પરમપદને પ્રાપ્ત કરો. હવે કર્મની જળ કાપી નાખનાર કળિયુગનું બહુ આગમન નજીક છે. તેથી તમે તુરત જ ગોકુળવાસીઓની સાથે ગોલોકમાં ચાલ્યા જાઓ. ત્યાર પછી ભગવાને કળિયુગના ધર્મ તથા લક્ષણોનું વર્ણન કર્યું. વિપ્રવર, એ દરમિયાન ત્યાં વ્રજમાં લોકોએ ઓચિંતા ગોલોકથી આવેલા મનોરથ રથ જોયા. તે રથ 4 યોજન વિસ્તૃત અને 5 યોજન ઊંચો હતો. બહુમૂલ્ય રત્નના સારભાગથી તેનું નિર્માણ થયું હતું. તે શુદ્ધ સ્ફટિક જેવો પ્રકાશિત થઈ રહ્યો હતો. વિકસિત પારિજાત પુષ્પની માળાઓથી તેની વિશેષ શોભા થઈ રહી હતી. તે કૌસ્તુભ મણિઓના આભૂષણોથી વિભૂષિત હતો. તેની ઉપર અમૂલ્ય રત્ન કળશ ચળકી રહ્યો હતો. તેમાં હીરાના લટકી રહ્યા હતા. તે હજારો કરોડ મનોહર મંદિરોથી વ્યાપ્ત હતો. તેમાં 2000 પૈડા હતા અને 2000 ઘોડા તેને ખેંચી રહ્યા હતા. તેની ઉપર સૂક્ષ્મ વસ્ત્રનું આવરણ હતું અને તે કરોડો ગોપીઓથી સમાવૃત હતો. નારદ, રાધા અને ધન્યવાદના પાત્ર દેવી કલાવતીનો જન્મ કોઈના ગર્ભથી થયો ન હતો. એટલું જ નહીં, ગોલોકથી જેટલી ગોપીઓ આવી હતી તે બધી જ અયોનિજા હતી. તેના રૂપમાં શ્રુતિઓ જ શરીરધારી બનીને પ્રગટ થઈ હતી. તે બધી શ્રીકૃષ્ણની આજ્ઞાથી પોતાના નશ્વર શરીરનો ત્યાગ કરીને તે રથ પર સવાર થઈ ઉત્તમ ગોલોકમાં ચાલી ગઈ. બ્રહ્મન માર્ગમાં તેમને વિરજા નદીનો મનોહર તટ દેખાયો, જે નાના પ્રકારના રત્નોથી વિભૂષિત હતો. તેને પાર કરી તેઓ સતશૃંગ પર્વત પર ગઈ. ત્યાં તેમણે અનેક પ્રકારના મણિઓથી વ્યાપ્ત સુસજ્જિત રાસમંડળને જોઈ. ત્યાંથી થોડે દૂર આગળ ગયા પછી પુણ્યમય વૃંદાવન જોયું. તેનાથી થોડે દૂર આગળ ગયા પછી અક્ષયવટ દેખાયો. તેની કરોડો શાખાઓ ચોતરફ ફેલાયેલી હતી. તે 100 યોજન વિસ્તારનો અને 300 યોજન ઊંચો હતો અને લાલ રંગના મોટા મોટા ફળ તેની શોભા વધારી રહ્યા હતા. તેની નીચે મનોહર વૃંદા હજારો કરોડો ગોપીઓની સાથે વિરાજમાન હતા. તેને જોઈને રાધાજી તુરત જ રસમાંથી ઉતરીને આદરપૂર્વક પ્રસન્નતાથી તેમની પાસે ગયા. વૃંદાએ રાધાને નમસ્કાર કર્યા. ત્યાર પછી રાસેશ્વરી રાધાએ વાર્તાલાપ કરી તેમને પોતાના મહેલની અંદર લઈ ગયા. ત્યાં વૃંદાએ રાધાને હીરાના હારોથી સમન્વિત એક સુંદર રત્ન સિંહાસન પર બેસાડ્યા અને સ્વયં તેમની ચરણ સેવા કરવા લાગી. 7 સખીઓ શ્વેત ચામર ઢાળીને તેમની સેવા કરવા લાગી. એટલામાં પરમેશ્વરી રાધાને જોવા માટે બધી ગોપીઓ ત્યાં આવી પહોંચી. ત્યારે રાધાએ નંદજી વગેરે માટે અલગ અલગ નિવાસ સ્થાનની વ્યવસ્થા કરી. ત્યાર પછી પરમાનંદ રૂપા ગોપિકા રાધા પરમાનંદપૂર્વક બધાની સાથે પોતાના પરમ રુચિર ભવનમાં ગયા. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણના ગોલોક ગમનનું વર્ણન. શ્રી નારાયણ કહે છે કે નારદ, પરિપૂર્ણતમ પ્રભુ ભગવાન નારાયણ ત્યાં તત્કાળ જ ગોકુળવાસીઓના સાલોક્ય મોક્ષને જોઈને ભાંડીર વનમાં વટવૃક્ષની નીચે 5 ગોપીઓની સાથે રોકાઈ ગયા. ત્યાં તેમણે જોયું કે સંપૂર્ણ ગોકુળ તથા ગાયોનો સમુદાય વ્યાકુળ છે. રક્ષકોના અભાવમાં વૃંદાવન શૂન્ય તથા અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તે કૃપાસાગરને દયા આવી ગઈ. પછી તો તેમણે યોગ ધારણા દ્વારા અમૃતથી વૃષ્ટિ કરીને વૃંદાવનને મનોહર, સુરમ્ય અને ગોપો તથા ગોપીઓથી પરિપૂર્ણ કરી દીધું. સાથે સાથે ગોકુળવાસી ગોપોને ધીરજ પણ આપી. ત્યાર પછી તેઓ હિતકર નીતિયુક્ત મધુર વચન બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે હે ગોપ મિત્રો, હે બંધો, તમે લોકો સુખનો ઉપભોગ કરતા રહીને શાંતિપૂર્વક અહીં રહો. કેમ કે પ્રિયાની સાથે વિહાર, સુરમ્ય રાસમંડળ અને વૃંદાવન નામક પુણ્યવનમાં શ્રીકૃષ્ણનો નિરંતર નિવાસ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં સ્થિત રહેશે. ત્યાર પછી ત્રણેય લોકના વિધાતા બ્રહ્મા પણ ભાંડીરવનમાં આવ્યા. તેમની પાછળ સ્વયં શેષ, ધર્મ, ભવાનીની સાથે શંકર, સૂર્ય, મહેન્દ્ર, ચંદ્ર, અગ્નિ, કુબેર, વરુણ, પવન, યમ, ઈશાન વગેરે દેવ, 8 વસુ, બધા ગ્રહ, રુદ્રમાની તથા મનુ એ બધા શીઘ્રતાપૂર્વક ત્યાં આવી પહોંચ્યા. જ્યાં સામર્થ્યશાળી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન હતા. ત્યારે સ્વયં બ્રહ્માજીએ દંડવત પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું. બ્રહ્મા બોલ્યા કે ભગવાન, તમે પરિપૂર્ણતમ બ્રહ્મ સ્વરૂપ, નિત્ય વિગ્રહધારી જ્યોતિ સ્વરૂપ, પરબ્રહ્મ અને પ્રકૃતિથી પર છો. તમને મારા નમસ્કાર છે. પરમાત્મન, તમે પરમ નિર્લિપ્ત, નિરાકાર, ધ્યાનના માટે સાકાર, સ્વેચ્છામય અને પરમધામ છો. તમને પ્રણામ છે. સર્વેશ, તમે સંપૂર્ણ કાર્ય સ્વરૂપોના સ્વામી, કારણોના કારણ અને બ્રહ્મા, શિવ, શેષ વગેરે દેવોના અધિપતિ છો. તમને વારંવાર પ્રણામ છે. પરાત્પર, તમે સરસ્વતી, પદ્મા, પાર્વતી, સાવિત્રી અને રાધાના સ્વામી છો. રાશેશ્વર, તમને મારા પ્રણામ છે. સૃષ્ટિરૂપ, તમે સર્વના આદિભૂત, સર્વરૂપ, સર્વેશ્વર, સર્વના પાલક અને સંહારક છો. તમને મારા નમસ્કાર છે. હે નાથ, તમારા ચરણકમળની રજથી પૃથ્વી પાવન અને ધન્ય થઈ છે. તમારા પરમ પદ ચાલ્યા ગયા પછી એ શૂન્ય થઈ જશે. આ ભૂમિ પર ક્રીડા કરતા તમારા 125 વર્ષ પસાર થઈ ગયા. હવે તમે આ વિરહાતુરા રડી રહેલી પૃથ્વીને છોડીને પોતાના ધામમાં પધારી રહ્યા છો.